टॉप स्टॉक्सની ડિટેલ સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બધાને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જી, ખાસ કરીને આજે શરૂઆત આપણે IRFCથી કરી, કારણ કે અહીંયા OFS ખુલવાની આજે ખુલી રહ્યો છે. સરકાર દ્વારા જે હિસ્સો વેચવામાં આવી રહ્યો છે એને પગલે નોન રિટેલ માટે OFS આજના દિવસે ખુલશે. સરકાર દ્વારા લગભગ 4% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે. બેઝ સાઇઝ 2%ની છે અને ગ્રીન શો ઓપ્શન અહીંયાથી બીજો 2%નો રાખવામાં આવ્યો છે અને ફ્લોર પ્રાઇસ અહીંયાથી 104ની છે, જે લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને ફ્લોર પ્રાઇસ રહેતી જોવા મળી રહી છે. અને સરકાર અત્યારે 86.36% હિસ્સો છે, જેમાંથી લગભગ 4% જેટલો વેચી રહ્યા છે સરકાર, એટલે એના પર એક ધ્યાન રાખવાનું રહેશે. આજના દિવસે IRFCમાં તમને ઘટાડો તો ચોક્કસ આવતો જોવા મળશે જે પ્રકારની ફ્લોર પ્રાઇસ સરકારે નક્કી કરી છે એને જોતાં, પરંતુ ખાસ ધ્યાન અહીંયાથી એ રાખવાનું છે કે આ OFSની અંદર કોણ કોણ હિસ્સો લેવા જઈ રહ્યું છે, કોણ કોણ ખરીદદારી કરશે, કારણ કે આજના દિવસે એક નોન રિટેલ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ રોકાણકારો આવશે આવતીકાલે અહીંયાથી. ખાસ કરીને જે રિટેલ રોકાણકારો છે એના માટે આ ખુલતો દેખાશે, એટલે આ બંને પર એક નજર ખાસ કરીને રાખવાની રહેશે કે કોણ પણ આની અંદર એન્ટ્રી લે છે. એટલે જો તમારે પણ એક રેલવે સ્ટોક્સ માટે અને એમાં પણ IRFC હોય તો આવતીકાલે અહીંયાથી રિટેલ માટેનો જો OFS ખુલશે એના પર એક ધ્યાન રાખી શકો છો. બીજી તરફ તમારે આદિત્ય ઇન્ફોટેક પર નજર રાખવાની છે. અહીંયાથી ખાસ કરીને મોટી બ્લોક ડીલની શક્યતા છે. ડિક્સન ટેક અને પ્રમોટર બંને અહીંયાથી બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે એવા સમાચાર અત્યારે આપણને ખાસ કરીને મળી રહ્યા છે. અને આ બ્લોક ડીલ દ્વારા લગભગ 5.8% હિસ્સો વેચવામાં આવી શકે છે. બ્લોક ડીલની સાઇઝ છે 1000 કરોડની છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી માત્ર 0.5% ડિસ્કાઉન્ટ પર આ ડીલ આપણને રહેતી જોવા મળી શકે છે. હવે મહત્ત્વની વાત છે કે પ્રમોટર એક્ઝિટ લઈ રહ્યા છે, ડિક્સન ટેક પોતાનો જે અમુક હિસ્સો છે એ વેચી રહ્યો છે. એટલે આ બધાની વચ્ચે હવે કોણ એન્ટ્રી લે છે એના પર એક ફોકસ રહેશે. અને ખાસ કરીને આજના દિવસમાં 0.5% એક ડિસ્કાઉન્ટ બાદ કઈ રીતે આજના દિવસે ચાલ આવતી જોવા મળે છે એના પર પણ નજર રાખીશું. મોટેભાગે બ્લોક ડીલ વિન્ડોની અંદર જ આ બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ અહીંયાથી ટાટા ગ્રુપના સ્ટોક્સને આજે ફોકસમાં રાખજો, કારણ કે જો ગઈકાલે ટાટા ગ્રુપના બોર્ડની બેઠક મળી હતી. એન ચંદ્રશેખરન જે હાલના એમના ચેરમેન છે, એમનો કાર્યકાળ લંબાવવો કે નહીં એ અંગે અત્યારે હાલ ચર્ચા કરવામાં આવી રહી છે. અને ગઈકાલની નિર્ણય બેઠક જે હતી અનિર્ણિત રહી છે. કોઈ નિર્ણય અત્યારે આપણને ખાસ કરીને આવતો જોવા નથી મળ્યો, એટલે આ જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે. હવે જે અમુક સૂત્રો દ્વારા આપણને માહિતી મળતી દેખાઈ રહી છે, ખાસ કરીને એની અંદર એટલું જ મહત્ત્વનું છે કે જે નોએલ ટાટા છે, હાલના ટાટા સન્સના ચેરમેન, તેઓ એન ચંદ્રશેખરનને અમુક શરતો સાથે જ એક્સટેન્શન આપવા માંગે છે. એ શરતોની અંદર તેમણે ચિંતા વ્યક્ત કરી છે. અમુક ટાટા ગ્રુપની કંપનીઓ ખોટમાં ચાલી રહી છે, સાપોરજી પાલોનજી સાથેનો વિવાદ ચાલી રહ્યો છે, એટલે એ બધાનો અંત આવે એ માટેની ખાસ કરીને તેમણે માંગણીઓ સાથે નોએલ ટાટા ઈચ્છી રહ્યા છે કે ચંદ્રશેખરનને અત્યારે ખાસ કરીને એક્સટેન્શન આપવામાં આવે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. હવે છેક જૂન ફેબ્રુઆરી 2027 સુધી તેઓ ચેરમેન રહેવાના છે. હવે જ્યારે નેક્સ્ટ બેઠક થશે ત્યારે એક નક્કી થશે કે કયા પ્રકારે આપણને આની અંદર આગળ વધતું જોવા મળે છે. ખેર સ્ટોક્સ પર તો અસર આવતી નહીં જોવા મળે, પરંતુ ચોક્કસથી કઈ રીતે કામકાજ ચાલે છે એના પર નજર રાખતા રહીશું. બીજી તરફ તમારે હિન્ડાલ્કો પર ખાસ ફોકસ રાખવાનું છે, કારણ કે હિન્ડાલ્કોની સબસિડરી કંપની યુએસની અંદર જે કામકાજ કરે છે નોવેલિસ, એ પોતાના શેર્સ અમુક અહીંયાથી શેર પરચેસ એગ્રીમેન્ટ તેમણે કર્યા છે એવી મિનરલ્સ સાથે. નોવેલિસના 13 લાખ શેર $20 કરોડ અંદર અહીંયાથી એવી મિનરલ્સ ખરીદવા જઈ રહ્યું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. આ પ્રકારના જ્યારે પણ એ થતું હોય ત્યારે વન ટાઈમ ગેઇન તરીકે એક મોટી રકમ ખાસ કરીને કંપનીને મળતી હોય છે, એટલે એના પર એક ધ્યાન રાખજો. હિન્ડાલ્કોની અંદર આજના દિવસે તમને થોડુંક એક્શન આવતું જોવા મળી શકે છે. આમ તો ડિરેક્ટલી ઇનડિરેક્ટ થોડુંક પરોક્ષ આપણને અસર આવતી દેખાશે, પરંતુ ધ્યાન રાખીશું કઈ રીતે અહીંયાથી આજે અસર દેખાય છે. બીજી તરફ તમારે ધ્યાન રાખવાનું છે લ્યુપિનના કાઉન્ટર પર અહીંયાથી US FDA પાસેથી બ્રિવારા સેટમ ઓરલ સોલ્યુશનના લોન્ચિંગ માટેની મંજૂરી મળતી દેખાઈ છે. હવે જે એલેપ્સીની બીમારીથી પીડાઈ રહ્યા છે એમના માટેની આ દવા છે. યુએસમાં લગભગ વાર્ષિક વેચાણનું અનુમાન 1230 કરોડ રૂપિયાની આજુબાજુનું છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહેજો. આજના દિવસે તમને લ્યુપિનમાં જે નવી દવાની મંજૂરી મળી છે એને લઈને થોડુંક એક્શન આવતું દેખાઈ શકે છે. બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ માટે થોડાક સારા સમાચાર છે. USSEC એટલે કે સિક્યોરિટી અને એક્સચેન્જ કમિશન દ્વારા એમના વિરુદ્ધ એક તપાસ ચાલી રહી હતી, તે તપાસને હાલ બંધ કરવામાં આવી છે. કોઈપણ જાતના
તારણ પર પહોંચ્યા વગર એવું એમણે અહીંયાથી ખાસ કરીને કહ્યું છે. જો કે એમણે એવું પણ કહ્યું છે કે આને સંપૂર્ણ ક્લીન ચીટ નહીં માનવી, પરંતુ રાહતની વાત એટલી છે કે જે તપાસ ચાલી રહી હતી એ તપાસ અહીંયાથી આપણને ખાસ કરીને અટકતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો. જો કે સિટી અહીંયાથી તમને સેલ કોલ આપી રહી છે, 1070ના લક્ષ્યાંક અહીંયાથી આપતું જોવા મળી રહ્યું છે. ખાસ વાત એટલા માટે કે નોવો નોર્ડિક કે જે સેમિગ્લુટાઇડ ની દવા છે કે જે ખાસ કરીને વેઇટ મેનેજમેન્ટ માટે, ડાયાબિટીસ માટે ભારતની અંદર અત્યારે વેચી રહી છે, એની અંદર ભાવમાં ઘટાડો કરતો દેખાયો છે. હવે આજે ભાવની અંદર ઘટાડો એટલા માટે તેઓ કરી રહ્યા છે કારણ કે માર્ચ 2026માં જે સેમિગ્લુટાઇડ છે એના પેટન્ટ પૂરા થવા જઈ રહ્યા છે અને ભારતીય ઘણી બધી કંપનીઓ હવે સેમિગ્લુટાઇડ બનાવશે. એટલે એને લઈને ખાસ કરીને નવો નોર્ડિકે અત્યારથી ભાવ ઘટાડાની જાહેરાત કરી દીધી છે. હવે એને લઈને આવનારા સમયમાં આ બધી કંપનીઓએ પણ જે સેમિગ્લુટાઇડ લોન્ચ કરવા જઈ રહી છે એના ભાવની અંદર ઘટાડો ખાસ કરીને ધ્યાનમાં રાખવો પડશે. એટલે એને લઈને ખાસ ધ્યાન રાખજો. આજે ડૉક્ટર રેડ્ડીઝ એને લઈને પણ ફોકસમાં રહી શકે છે. બીજી તરફ બાયોકોન પર નજર રાખવાની છે. વેઇટ મેનેજમેન્ટ માટેની એક દવા છે લીરાગ્લુટાઇડ. આ લીરાગ્લુટાઇડ પણ જે છે એ સેમિગ્લુટાઇડ એપીઆઈમાંથી જ બનાવવામાં આવે છે. એને યુએસએફડીએ પાસેથી મંજૂરી મળતી દેખાઈ ગઈ છે. હવે જુઓ, આ એક બહુ મહત્ત્વનો પોઈન્ટ આપણા ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે બનવા જઈ રહ્યો છે કારણ કે આજે સેમાગ્લુટાઇડના પેટન્ટ છે આમ જેમ કહ્યું માર્ચ 2026માં પૂરા થઈ રહ્યા છે અને પૂર્ણ થયા બાદ અહીંયા જેનરિક વર્ઝન બનાવવાના શરૂ કરશે ભારતીય કંપનીઓ. અને ન માત્ર ભારતની અંદર પરંતુ દરેક આખા વિશ્વમાં તેનું વેચાણ આપણને ભારતીય કંપનીઓ દ્વારા થતું દેખાશે. હાલની પરિસ્થિતિમાં માત્ર નોવો નોર્ડિક આ જે કંપની છે એની પાસે જ પેટન્ટ છે, એટલે એને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. યુએસએફડીએ પાસેથી આ લીરાગ્લુટાઇડ માટેની જે મંજૂરી મળતી દેખાય છે બાયોકોન માટે તો મહત્ત્વની છે, પરંતુ ઓવરઓલ આખા સેક્ટર માટે પણ પોઝિટિવ રહેવાનું છે. એટલે એના પર એક નજર રાખીશું આજના દિવસે અહીંયા પણ કેવી અસર આવે છે. એટલે IRFC OFS ખુલી રહ્યો છે એને લઈને ધ્યાનમાં રાખજો. અને ખાસ કરીને ડૉક્ટર રેડ્ડીઝ જે બે સમાચારો છે, એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, એ બંને પર અહીંયાથી ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આથી તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ. ખાસ ક્યાં નજર તમારી? જે શરૂઆત આપણે હેક્ઝાવેર ટેક સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. કરાર વધારવામાં આવ્યા છે. એમેઝોન વેબ સર્વિસીસ સાથે જે કરાર કર્યા હતા તેને લંબાવવામાં આવ્યા છે અને AI પાવર્ડ SDLC એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ લાઈફ સાયકલ સોલ્યુશન માટે આ કરાર અહીંયાથી વધારવામાં આવ્યા છે. એટલે ફોકસ એક હેક્ઝાવેર ટેક પર રાખવાનું રહેશે. અહીંયા પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર શેફલર ઇન્ડિયાનું કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જોવા મળશે. અહીંયા Q3માં નંબર્સ જુઓ યોર બેઝિસ પર સારા આવતા દેખાયા છે. નફો વધ્યો છે. 35.9% વધારો નફાના ફ્રન્ટ પર આપણે જોઈ રહ્યા છે. આવક 27.5% વધી અને 2,724 કરોડની આસપાસ પહોંચી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ નંબર્સ સુધર્યા છે. 30.8% વધારો એબિટાના ફ્રન્ટ પર અને માર્જિન જે 17.3% પર હતા ત્યાંથી સુધરી 17.18% પર 8% પર માર્જિન આવતા દેખાયા છે. એટલે દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે શેફલર ઇન્ડિયાના કાઉન્ટર માટે. નેક્સ્ટ RVNLનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાયા છે. જ્યાં સેન્ટ્રલ રેલવે પાસેથી આ ઓર્ડર કંપનીને મળ્યા છે અને લગભગ 270 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. એટલે એક ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન RVNL બતાવી શકે છે. નજર રહેશે. પાવર ગ્રીડ પર આજે પણ નજર રહેશે. ગઈકાલે પણ એક પોઝિટિવ એક્શન ઓવરઓલ આપણને પાવર સેક્ટરમાં બનતી દેખાઈ હતી. જ્યાં પાવર ગ્રીડ માટે આજે જે સમાચાર બનતા દેખાયા છે કેબિનેટે સબસિડરીમાં રોકાણની મર્યાદા વધારવા માટેની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ સબસિડરીમાં રોકાણની મર્યાદા 5,000 કરોડથી વધારી 7,500 કરોડ અહીંયાથી કરી છે અને જેની બોર્ડ તરફથી મંજૂરી પણ મળી છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે પાવર ગ્રીડ માટે પણ. વારી એનર્જીઝ ગઈકાલે પણ એક સારી ખરીદારી આપણને અહીંયા બનતી દેખાઈ હતી. લગભગ 500 મેગાવોટનો ઓર્ડર કંપનીને મળ્યો હતો. આજે ગુજરાતમાં દ્વારકા ખાતે 300 મેગાવોટ વિન્ડ પ્રોજેક્ટ માટે કંપનીને LOA મળ્યો છે. કંપનીની સબસિડરીને SECI પાસેથી આ LOA મળતો દેખાયો છે. એટલે SECI એટલે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઇન્ડિયા તરફથી આ LOA કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. અને વારી ફોરએવર એનર્જીઝને જે વારી એનર્જીઝની સબસિડરી છે એને આ LOA મળ્યો છે. સાથે જ એટલે ફોકસ એક વારી એનર્જીઝ પર આજે પણ રાખવાનું રહેશે. એક એક્શન આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા નેક્સ્ટ 5 પૈસા કેપિટલનું કાઉન્ટર છે. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. રાઇટ્સ ઇસ્યુ દ્વારા
775 કરોડ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરવા માટેની મંજૂરી છે. તો 5 પૈસામાં પણ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. સમાચારના લીધે ધ્યાન રાખવાનું રહેશે. એચજી ઇન્ફ્રાનો કાઉન્ટર છે. પોઝિટિવ એક્શન દેખાઈ શકે છે કાઉન્ટરમાં, કારણ કે NHAI અને એચજી ઇન્ફ્રાને L1 બિડર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI ને પણ NHAIએ એચજી ઇન્ફ્રાને L1 બિડર તરીકે જાહેર કરી છે. 1582 કરોડના પ્રોજેક્ટ માટે આ L1 બિડર કંપની બનતી દેખાઈ રહી છે. અને ઓડિશામાં 6 લેન્ડ એસેટ્સ એક્સેસ કંટ્રોલ્ડ કેપિટલ રિજન રિંગ રોડ પેકેજ 3 ને ડેવલપ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન એચજી ઇન્ફ્રા પર આપણને બતાવી શકે છે સમાચારના લીધે. અહીંયા એક નજર રહેશે. અને છેલ્લે સામી હોટલ્સની વાત કરી લઈએ તો મેરિયટ હોટલ્સ સાથે નવી મુંબઈમાં 2 હોટલ્સ શરૂ કરવા માટે ઓપરેટિંગ કરાર અહીંયાથી કરવામાં આવ્યા છે આ કંપની દ્વારા. એટલે એક એક્શન અહીંયા પણ પોઝિટિવ